છીએ અને જે આંકડો કંઈક આ પ્રમાણે આવી રહ્યો છે, પોલ ઓફ પોલ્સમાં ફરી એકવાર મોદી સરકાર, પોલ ઓફ પોલ્સમાં એનડીએને 368 બેઠક મળી રહી છે। 4 એજન્સીએ કરેલા સર્વેના આ આંકડા અમે બતાવી રહ્યા છે, જે 300 પાર જઈ રહ્યા છે। બિલકુલ, એટલે 4 એજન્સીના આ સર્વેના આંકડા કહે છે કે બીજેપી અને એનડીએ સમર્થિત જે સાથી દળો છે એમને 350 થી વધુ સીટો મળવાનું અનુમાન છે। એટલે 4 એજન્સીએ તો કહી દીધું છે કે મોદી સરકાર ફરી એકવાર બનવા જઈ રહી છે। बिल्कुल, तो जन की बात बीजेपी प्लस 377, कांग्रेस प्लस એટલે કે इंडिया गठबंधन 151, अदर से 15 જઈ રહી છે। પોલ સ્ટેટ ને 371 જે બીજેપી પ્લસ એટલે એનડીએ ને મળી રહી છે અને ઇન્ડિયા ગઠબંધન 121 મળી રહી છે। આ સાથે જ પીએમએઆરક્યુ નો પણ આપણે આંકડો આપી રહ્યા છે। બિલકુલ, એટલે કોંગ્રેસની જો વાત કરીએ જન કી બાત તો 151, પોલ સ્ટ્રીટમાં 125 મળવાનું અનુમાન બતાવે છે, જ્યારે પીએમઆરઓમાં 154 અને મેટ્રિકમાં 126 મળે એવું અનુમાન બતાવે છે, જ્યારે ડી ડાયનામિક્સમાં 125 નું અનુમાન બતાવે છે, જે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધને મળી શકે છે। પણ આમાં એક મોટી વાત એ છે, જે આ બધા સર્વેમાં છે, આ મોટી વાત અહીંયા એ સામે આવી રહી છે કે ના બીજેપી એટલે કે એનડીએ નો 400 નો આંકડો અહીંયા પહોંચી રહ્યો છે કે ન તો ઇન્ડિયા ગઠબંધનનો 295 નો આંકડો પહોંચી રહ્યો છે। આ મોટી વાત આમાંથી આ નીકળી રહી છે। બિપિનભાઈ, જે 4 અમે બતાવી રહ્યા છે, જે છે 2019માં પણ આ જ હતું કે 303 જે છે બીજેપીને મળી હતી અને એના ગઠબંધન સાથી પક્ષોને 50 મળી હતી। એટલે એવરેજ જોઈએ તો એનડીએ સાથેના જે છે પક્ષો એને 40 થી 50 જ મળે છે અને ઓવરઓલ જોઈએ તો સૌથી વધુ એનડીએને ક્યાંથી ફાયદો મળે છે તો ઈસ્ટ ઇન્ડિયામાં જોઈએ તો 2019માં એનડીએને 26 મળી હતી, હિન્દી બેલ્ટમાં એ 203 સીટો મળી હતી, નોર્થ ઇસ્ટમાંથી એ 70 સીટો મળી હતી અને જે છે કે સાઉથ ઇન્ડિયામાં મુખ્યત્વે જે આ વખતે જે છે એ 30 એટલે જે 2019માં 30 મળી હતી, જે આ વખતે વધીને જે છે એ 40 થી 45 થઈ શકે એમ છે। અને વેસ્ટ ઇન્ડિયા એટલે વેસ્ટ ઇન્ડિયામાં, પશ્ચિમ ઇન્ડિયામાં એ 69 જેટલી સીટો એનડીએને મળી હતી। એટલે એવરેજ જોઈએ તો જે 353 હતી એ આનું જે એનાલિસિસ પ્રમાણે પણ મારો અંદાજ પણ એ જ છે કે 320 થી 350 સુધીનો રહી શકે છે। એટલે મુખ્યત્વે કહીશ કે જ્યાં એટલે એનડીએને જો સપોર્ટ જે છે એ યુપી એટલે કે યુપી અને જે હિન્દી બેલ્ટમાંથી જો વધુ મળશે તો એ ચોક્કસપણે જે છે 350 થી નૈયાને પાર કરી શકે એવું લાગે। જી પ્રશાંતભાઈ, જે આંકડો હું કહેતી હતી કે ન તો બીજેપી નો આંકડો ત્યાં પહોંચી શક્યા છે ને કોંગ્રેસ એના આંકડા સુધી પહોંચી રહી છે। બીજેપીની તો સ્ટ્રેટેજી હતી 400 પારનો એક આંકડો આપી અને એક કાં તો કાર્યકરોમાં પ્રાણ ફૂંકવાની વાત હોય, કાં તો પછી એક સાયકોલોજીકલ વોર કરવાની વાત હોય। 400 પાર એમણે ટાર્ગેટ આપ્યો અને આ લોકો ભેગા થઈને 273 પહોંચવાનું હતું। મૂળ તકલીફ આ જ હતું। હવે 400 પાર બી આવે એ બી આપણે સ્વીકારવું પડે કે ક્યાંક ને ક્યાંક એક વન વે વાતાવરણ થાય 1984 પછી। અને 303 જે આવી છે એ તમે પીક ઉપર હતા, હમણાં જે મેં વાત કરીએ એમાં તમે નીચે જ આવો ક્યાંક ને ક્યાંક, એન્ટી ઇન્કમ્બન્સી ગણો, બીજા રાજ્યોમાં બીજાની મજબૂતાઈ ગણો, આજે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અત્યારે બી લોકો હજી હું એવું માનતો હતો કે રાજસ્થાનમાં જે રીતે વાતાવરણ નાનું મોટું, ભલે ભાજપની સરકાર બની પણ ક્યાંક ડેન્ટ પડે નાનો મોટો, બધા ગઠબંધનના પક્ષો ભેગા થયા પછી અમુક રાજ્યોમાં ડેન્ટ આવે, જ્યારે અહીંયા તમિલનાડુમાં ભાજપ, નોર્થ ઇસ્ટ મણિપુરમાં આટલી મોટા હાદસો બન્યો, ત્યાંની ટોટલ 10 સીટ। એ વાત સાચી છે, રાજસ્થાનમાં જે છે એ બીજેપીને 2 થી 3 સીટોનું નુકસાન થઈ શકે એવી પરિસ્થિતિ દેખાઈ આવે છે, પરંતુ એ સર્વેમાં નથી આવતું। કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર અને બજરંગબલી પછીના ઇસ્યુમાં એમ લાગ્યું કે આ વખતે ઓછામાં ઓછું 5 થી 10 સીટો પર ભાજપને કંઈક નુકસાન થતું દેખાશે, જે સર્વેમાં નથી આવતું। એટલે બહુ સ્પષ્ટ છે વિધાનસભા વર્સિસ લોકસભા, કે લોકસભાની જ્યારે વોટિંગ થતું હોય ત્યારે એક અલગ મુદ્દાને ધ્યાનમાં રાખી, અલગ ચહેરાને ધ્યાનમાં રાખીને થતું હોય, કદાચ બને જે પેલું હતું કે મોદી તુજસે બેર નહીં, વસુંધરા તેરી ખેર નહીં, એ જે મુદ્દો હતો એ જ અહીંયા ફરીથી બધી જગ્યાએ ચાલી રહ્યો છે કે રાજ્ય સરકારમાં અમે કંઈક વિચાર કરીશું, કારણ કે ત્યાં સ્થાનિક મુદ્દાની વાત હોય, સ્થાનિક સંગઠનની વાત હોય, સ્થાનિક પાર્ટીની વાત હોય, ત્યાં કદાચ આ બધું અસર કરતું હશે। દેશની દ્રષ્ટિએ, લોકસભાની દ્રષ્ટિએ મોદી એક એવો ઉભરેલો ચહેરો છે જે લોકોમાં કદાચ વધારે હજી પણ સ્વીકૃત છે। અને જેમ 10 વર્ષ જો બધી આમ જોવા જાવ તો ઇમરજન્સી પછી તમે એક સીધું શાસન જોયું નથી। પહેલી વાર જેમ યુપીએ 10 વર્ષ શાસન કર્યું, એક હાઈ એન્ટી ઇન્કમ્બન્સી આવી, 2014 થી 24 નો એરા પણ આપણે જોઈ લીધો, એમાં લોકોને લાગ્યું હોય કે ભાઈ નહીં હજી પણ આવા 5-10 વર્ષ આપવા જોઈએ। જયેશભાઈ, તમને શું લાગે છે કે આ ત્રીજી વખત જ્યારે ગુજરાતમાં પણ 3 થી 4 રાજ્યોમાં ક્લીન સ્વીપ કરાય એવી સ્થિતિ દેખાય છે, શું ફરી એક વખત મોદીનો જાદુ ચાલ્યો છે કે પછી લોકો મોદીના ફેસને જોઈને વોટ આપે છે એ વાત સાબિત થઈ છે?
ચોક્કસપણે માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ચહેરો જે બનતો હોય છે, ચહેરો એ કર્તૃત્વના આધારે બનતો હોય છે અને કર્તૃત્વના આધારે જે નેતૃત્વ માનનીય નરેન્દ્રભાઈનું થયું છે. હું ફરીથી કહું છું કે એમણે નેતૃત્વ માટે એમ કહેવાય છે કે વન કેન ડુ ઇટ કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ. ધ લીડરશિપ એમની પાસે હોય છે કે હુ કેન ડુ ઇટ ડિફરન્ટલી, અને એને નેતૃત્વ ગણવામાં આવે છે. ગતાનુગતિકની જગ્યાએ આ રાષ્ટ્રની અંદર ધરબાયેલી આ ચેતનાની અંદર જે વિષયો હતા, આ સંસ્કૃતિનું અવમાન થતું હતું, અપમાન બોધ જે આ રાષ્ટ્રે ભોગવ્યો છે, ગુજરાતે ભોગવ્યો છે, એની સામે જે ભારેલો અગ્નિ જનતા જનાર્દનમાં હતો, એનો પ્રત્યુત્તર એ પરિવર્તનના પરોઢ સ્વરૂપે 2014માં આપવામાં આવ્યો. અને એને કન્ટિન્યુટીમાં પહેલા 5 વર્ષ, પછીના 5 વર્ષ તમે જુઓ કે પહેલી વખત મળેલું ભારતીય જનતા પક્ષને મત અને એને મળેલી સીટો એના પછીના સમયમાં 2019માં વધી, અને હવેના સમયમાં પણ તમે જોઈ રહ્યા છો કે એ સીટો એનાથી પણ વધશે. એટલે એની સાથે જોડાયેલું એક કામ છે, અને કામની સાથે જોડાયેલો વિશ્વાસ અને શ્રદ્ધા છે. અને એટલા જ માટે અમે કહીએ છીએ કે અમે જમીન સાથે જોડાયેલા છીએ. અમે કામ કરતા કરતા આ ભારતીય જનતા પક્ષ આગળ આવી છે, પરંતુ ચોક્કસપણે હું માનું છું કે મોદી લહેર છે જ. અને સાથે સાથે એ પણ કહેવા માંગુ છું કે આ સ્થિતિ જે અત્યારે કોંગ્રેસના મિત્ર વાત કરી રહ્યા છે એમની સાથે પણ હું બેંકરજી સાથે બહુ સંમત છું.